ગરીબી હટાવો, ગરીબી હટાવો, ગરીબી હટાવો, ગરીબો મરી ગયા, ગરીબો મરી ગયા. ભારતમાં છેલ્લા 75 વર્ષથી આ સૂત્ર ચાલે છે, ગરીબી હટાવો, ગરીબો બચાવો. કેટલી મોટી મજાક છે. જ્યારે હું દિવાળીના 5 દિવસ બેસતા વર્ષ પહેલા જોઉં છું, ત્યારે માણેક ચોક, 3 દરવાજા, રતનપુર, ઢાલગરવાડ, રિલીફ રોડ, આ વિસ્તારમાં 1000 પગલા ચાલતા 3 કલાક થાય છે. 1000 પગલા. મને બરાબર યાદ છે કે 3 દરવાજાના જે દરવાજા જે છે, ત્યાંથી હું પાનકોર નાકા પહોંચું મુશ્કેલીથી 1000 પગલા. મને 2 કલાક થયા હતા. તમે તમારી મરજીથી ચાલી ન શકો. કમસે કમ 1 લાખ માણસ ખરીદતું હોય. ચાલી ન શકો તમે. બહુ ધ્યાન રાખવું પડે. કોઈ પણ મોલમાં જાઓ, ક્યાંય જગ્યા નથી, કોઈ ફૂટપાથ ખાલી નથી, કોઈ રેસ્ટોરન્ટ ખાલી નથી, કોઈ હોટલ, કોઈ પણ હોટલ પર રાત્રે જમવામાં જાઓ, કમસે કમ 200 તો વેઇટિંગ છે અંદર પેક. કોઈ દુકાન ખાલી નથી, સાડીની, કપડાની, દાગીચાની, ફર્નિચરની, કોઈ પણ વસ્તુની. ક્યાંથી આવ્યું આટલું બધું માણસ? ક્યાંથી આવ્યું? રોજ લાખ માણસ, સવારથી સાંજ, મોડી રાત સુધી. અને એમાં દિવાળીની રાત્રે તો આખી રાત બજાર ખુલ્લા, સમગ્ર રાત્રે. અત્યારે હાલમાં હું યુએસ છું, ત્યાં ગાડી બસ આને આ લોકો ક્રિસમસ પહેલાની તૈયારી કહે છે. આ 15 દિવસ કોઈ પણ મોલ, અને અહીંયા એક મોલ એટલે અંદર 5 કિલોમીટર જેટલી દુકાનો, સેન્ટ્રલ એર કન્ડિશન, 5 કિલોમીટર. અને અંદર ગયા પછી 40-50 દરવાજા, કોઈ પણ દરવાજાથી આવી શકાય, બહાર નીકળી શકાય. અને કોઈ પણ સ્ટોરમાં ગયા ત્યાં કમસે કમ 1 કરોડથી ઓછી વસ્તુ ના હોય. અને આવા કોઈ પણ મોલમાં ક્યારે પણ જાઓ, કોઈ પણ સવારના 9 વાગ્યાથી સાંજે 8-9 વાગે બંધ થાય અત્યારે, ત્યાં સુધીમાં ક્યારેય 50,000 માણસ ના હોય એવું ના બને. અને એક પણ માણસ હાથમાં ખરીદેલી બેગ વગર બહાર નીકળ્યો ના હોય. અચ્છા, કઈ ગરીબી હટાવી છે? હવે કઈ ગરીબી હટાવી છે? આપણે જે જોઈએ, જ્યારે જોઈએ એટલું આપણે ભોગવીએ જ છે. આટલી બધી ખરીદી કરીએ છીએ. કઈ દિવસે આપણે કપડા ઓછા કર્યા, કઈ દિવસે આપણે અનાજ ઓછું કર્યું ખાવાનું? કશું ઘટાડતા નથી. ચીસો પાડીએ છીએ. પેટ્રોલના ભાવ આસમાને ચડી ગયા. આસમાને ચડી ગયા છે, તોય લુંગી પહેરીને તું તારું 2 વ્હીલર લઈને 4 રસ્તે આવે છે મસાલો ખાવા. એટલું ચાલી નથી શકતો. પેટ્રોલ બહુ મોંઘું છે. બચાવતો હોય તો જતા થયા તમે બસમાં, જતા થયા તમે ચાલતા, તમે છોડ્યું એક વખતનું ખાવાનું? આપણે કશા વગર નથી ચલાવતા. નહીં, આપણે બૂમો પાડવી છે, આપણો સ્વભાવ છે. ગરીબી છે નહીં.
આપણે ઊભી કરી છે, નહીતર આટલું બધું થઈ જ કેવી રીતે શકે? મને એ કહો. તમે મને એમ કહો, એક જ દિવસમાં અબજો રૂપિયાનું સોનું એક મુહૂર્ત સાચવવા કેવી રીતે વેચાઈ જાય? કેવી રીતે વેચાઈ જાય? માત્ર એક દિવસ ઉજવવા માટે 2 કરોડની જલેબી અને ઊંધિયું વેચાઈ જાય એક દિવસ માટે. 5 કરોડનો બિઝનેસ થઈ જાય એક જ દિવસ માટે પતંગ દોરીનો. 2 દિવસ ફોડવા માટે 100 કરોડના ફટાકડા વેચાય છે ખાલી અમદાવાદમાં. કયા ક્ષેત્રમાં ગરીબી છે? મને એ સમજાવો. ક્યાં છે? કોઈ જગ્યાએ નથી. કોઈ જગ્યાએ નથી. પણ આપણને એક આદત પડી ગઈ. જો ખરેખર હોત તો સાદગી આવી ગઈ હોત કે ના આવી ગઈ હોત, તો આપણે ફટાકડાનો, પતંગનો, દોરીનો, સોનાનો, ચાંદીનો, કિંમતી દાગીનાનો, બૂટ મોજાનો, દર વખતે ફર્નિચર બદલવાનો, વાહનો બદલવાનો અટક્યા હોત કે ના અટક્યા હોત? નથી. સ્વભાવમાં આપણા ગરીબી છે નહીં, આપણા સ્વભાવમાં છે બૂમો પાડવી, બસ. બાકી ક્યાંય ગરીબી નથી.